સાંજના વાગી ગયા છે 3:30 અને આપણે છે ને તો સોરી 4:30 નંબર ને ભાઈ આ અત્યારે શરદી છે ને એટલે આંખી દેખાતી આખી બંધ થઈ ગઈ છે. તો જો સાંજના મસ્ત મજાના 4:30 વાગી ગયા છે ને આજનો દિવસ છે રવિવાર એટલે બધાને રજા હોય પણ ઘર લેવાવાળાને રજા ન હોય એટલે મમ્મી અને પપ્પા ગયા છે કંઈક સુરત કોકને ઘરે બેસવા ગયા છે. ઘર લેવા એટલે ખરીદવા નથી ગયા. આમાં દેશી ભાષામાં એમ કે ઘરે બેહવાય ગયા ને ઘરે લેવાય ગયા એમ. તો જો આ બાજુ મસ્ત મજાના 4:30 વાગી ગયા છે ને આપણે હુઈને નિરાતે આરામ કરીને અત્યારે ઊભા થયા છે. નીચે આવ્યા તો કેટલા બધા પાર્સલ આવ્યા છે. આ બાજુ જો નકરા પાર્સલ હમણાં રાધિકા નકરું મગાવ્યા જ કરે છે. કેમ એમ કરશો? જોશું કે નહીં તેમાં કિચન ને લગતી બહુ મસ્ત વસ્તુ યુઝફુલ એવી છે. આપણે બધી મગાવી છે, બધી આપણે ટ્રાય કરવાની છે કેવી છે. અને આ બધી સસ્તી છે, 80-90 રૂપિયા સુધી આપણે મગાવી શકીએ. અને આજે કોઈ વિચાર હતો નહીં કે ભાઈ અમે વ્લોગ લેશું કે એમ. હવે હું વિચારું છે કે ડેઈલી વ્લોગ કરતા ઓકેઝનલી એવું કંઈક હશે આમ સારું તો જ આપણે વ્લોગ લેશું એમ. કારણ કે ડેઈલી વ્લોગમાં છે ને પછી હેક્ટિક થઈ જાય છે ને પછી અમારે એવું પડી જાય છે કે ભાઈ વધારે એક પ્રકારની અમારે લાલચ છે કે અમારું માઇન્ડ થોડુંક શું કહેવાય એમ થાય કે ભાઈ 1.5 વર્ષ બનાવી છે એટલા બધા આવતા નથી એમ. એટલે હવે આપણે વિચાર્યું છે કે ભાઈ આપણે ઓકેઝનલી બ્લોગ નાખીશું. તો આજે સવારના બધા પાર્સલ આવ્યા એટલે વિચાર્યું કે ભાઈ ચાલો આપણે પ્રોડક્ટ તો બતાવી દઈએ. તો પહેલી પ્રોડક્ટ છે ને આવડી આ પ્રોડક્ટ છે. મને આ થોડીક તૂટલી તો એમ નહીં પણ આમ થોડીક નીચ મેચ જેવી આવી હોય ને એવું લાગે છે. અહીંથી કેવું ઊંચું નીચું રહેશે એ રીતની જ આવે છે. એ રીતના જ આવે છે. જોઈ લેજે તું. તો છે બહુ મસ્તનું હાથનો બગાડો હોય ને વાસણ ઉટકતી વખતે ધારો કે રોનકનું ટિફિન આવે છે અને મારા હાથ બગાડા બહુ આમ ટિફિન ધોવાને આળસ ચડે છે પ્લસ હાથ બગાડવાનું ધોતા તો આ કામનું છે. અને આ તોય કામનું નથી. હવે વસ્તુ એવી છે કે હવે પહેલાં તો ભાઈ અમારું ટિફિન જ આવું હોય આવડું અમથું ટિફિન હોય. હવે આમાં કઈ રીતે પછી હવે માનો સાઈડની ઓલું હોય ત્યાં સાફ કરવું હોય તો આમ કઈ રીતે સાફ કરવાનું. એટલે આ વસ્તુ છે ને કામની ખરા પણ શેના માટે કે ડીશું ને એવું હોય ને એના માટે કામની છે. બાકી નાના વાસણો છે વાટકા ને એવું કાંઈ હાલે નહીં. પણ તમારા રસોડામાં તમારે રસોડામાં સાફ કરવાનું હોય એમાં ઝાઝા વાસણ તો તમારે નાના મોટા જ હોય એમાં આ વસ્તુ હાલે નહીં. બેસિન સાફ કરવા માટે લેવી ને તાર લઈને આમ ઘોડું તો આપણે લાગે કેટલું અનહાઇજેનિક છે એમ. આ યુઝ કરી છે ત્યારે એ તો કહું છું તમે મોટી વસ્તુ હોય ને આમ સપાટ જેવી એમાં વસ્તુ હાલે. વાસણ નાના વાસણમાં ન હાલે. ખાસ કરીને મેં છે ને કિચનના બેસિન માટે જ મંગાવ્યો છે. ઓકે. એમાં છે ને હાથે કામ કરીએ ને તો કચરું આવે ઓલું કચરું પ્લસ કે શું કહેવાય લિક્વિડ બધું આમ હાથ કેવું થાય એમ એટલે આ આમ ઢવળી જ નાખો ને પ્લસ અહીંયા છે ને બટન આપ્યું છે બટન જેવું છે અહીંથી આમાં લિક્વિડ આમ પ્રેસ કરવાનું એટલે આમાંથી લિક્વિડ આવે પછી તમારે જે વસ્તુ સાફ કરવી હોય ને એ તમારે સાફ કરવાની આ વસ્તુ છે. ચાલો આમાં તો એમાંથી રોનક કઈ વસ્તુ ગમશે જ નહીં. હું તો ગેરંટી મારીને કહી દઉં છું એ વાત હશે ગમે જ નહીં એમ. બીજી વસ્તુ કેવી છે ખબર છે આપણે કિચનની આજુબાજુ વાસણ ઉટકતા બહુ પાણી ઢોળાય કે નહીં ને આ વસ્તુ મને રોનક જ સજેસ્ટ કરે છે એટલે આ તેમાં એ નહીં જ કે તો બંને બાજુ છે ને આવડું લગાડી દેવાનું પ્રોટેક્ટર. એક આ સાઈડ ને એક આ સાઈડ એવી રીતના પ્રોટેક્ટર છે આ. અને આ નીચે ચોટી જાય ને એના માટે આ રીતના શું કહેવાય આને એ તો કોને ખબર આમ જે કહેવાતું હોય કે એને છે ને આમ ચોટી જાય એમ. સોટી જાય પછી એ જોવાનું ને કિચનમાં આપણે હમણાં જોયું સોટી જાય ને આ ઓલું કહેવાય આ એર ટાઈટ પ્રેશર સમથિંગ એવું કંઈક કહેવાતું હશે. ખાલી આ બે છે આમ પિંક દેવી એટલે થોડીક દિવાલ જેવું થઈ જાય અને પાણી છે ને બહાર નીકળે નહીં. સરસ. હાલો બીજી વસ્તુ જે આગળ આવે છે શાંતિ રાખ કચરું થાય મને ગમે નહીં. અને બીજું તો આમાં શું છે હા આ તો બહુ કામની વસ્તુ છે. બધા પોતાના ઘરે કોથળીઓ જમા કરતા હોય પ્લાસ્ટિકની બેગ તો એના માટે એ આવું બધાની ઘરે કોથળી ટીંગાડેલી જશે. આપણે વાડામાં ટીંગાડેલી છે જબલું એક મોટું જબલું હોય એની અંદર ઘણા બધા જબલા હોય તો એ મોટું જબલું કાઢી નાખવાનું અને આ ટીંગાડી દેવાનું ટીંગાડવાનું છે. જેટલા પણ જબલા આવે બધા આમાં નાખતા જવાના. તમારે જે જબલું જોતું હોય ને અહીં ખાનું આપેલું છે એમાં તમે કાઢતું જવાનું. બધાના ડેમો બતાવશું જેમ જેમ અમે યુઝ કરશું ને એમ. અને મોટું ઘણું છે એટલે તમારે જેટલા જબલા હોય ને એટલા યુઝ આવે જો ઘણું મોટું છે અને આનું ફિનિશિંગ ને બધું આમ સારું છે.
તમે ઘરે બનાવી શકો, તમને સિલાઈ કરતા આવડતું હોય ને તો. પણ આપણે ત્યાં આવડે નહીં એટલે આપણે મગાવી લઈએ. તો આ એક વસ્તુ છે જબલા માટે, થોડું પ્રોફેશનલ લાગે. જબલાની અંદર જબલું કેવું લાગે? હાસી હશે, પ્રોફેશનલ લાગે, આ પ્રોફેશનલ લાગે. પ્રોડક્ટ છે, આપણે રસોડું સાફ કરવું હોય ને ત્યારે એક વાઇપ્સ ની અંદર જેટલું ઢોળાયેલું વસ્તુ હોય ને એક વાઇપ્સ ની અંદર એકદમ ક્લીન થઈ જાય એવું વિડીયોમાં મેં જોયું હતું. એટલે આ મગાવ્યું છે મેં, તો આપણે આ ટ્રાય કરશું. અને આ રીતે આમ કરવાનું, પેલા ઓલું શું લગાડવું પડશે ભાઈ. આ જે વાઇપર છે એ લગાડવાનું, અટેચ કરવાનું. આ ખોટું ને, જો આ પાછું એઠું કરવું પડે. અરે થાય, પણ આ વાઇપર અટેચ કરવાનું બાકી છે હજી. ઓકે, વાઇપર ને અટેચ કરીએ પછી તમે બતાવો ભાઈ. આ બહુ કામની વસ્તુ મને લાગે છે વિડીયો જોઈને, પણ એ પ્રમાણે વર્ક થાય છે કે નહીં એના પછી ખબર પડે. ફાવશે કે મારે કરવું? જો તમે કરજો ને, આવજો ને. જો ખબર જ હતી. વાર લાગશે ને તેમ કે આને વાર જ લાગે, આવડતું નથી એમ કે. તો આવી રીતના જે વાઇપર હોય છે ને એને અટેચ કરવાનું આવે છે. વાઇપર એકદમ મસ્ત છે, જાડું અને આમ ફટાફટ ચોટી જાય ને એ ટાઈપનું છે. કેમ વાર લાગે? ફટાફટ કરો નહીં, મેં કરી નાખ્યું હતું અત્યારે. અને આ છે ને રિયુઝેબલ હોય એટલે એવી રીતના અટેચ કરવાનું થાય છે ને રેડી. જે આવી રીતના આમ જેટલું પાણી ઢોળાણું હોય ને તમારે ચા કોફી જે ઢોળાણું હોય એ એક વાઇપ્સની અંદર સાફ કરી દે અને પછી નીચેવાનું ટાઈમ થાય ને ત્યારે આવી રીતના નીચવવાનું, એટલે તમારે કંઈ લુગડું કે એવું ન લેવું પડે. છે ને મસ્ત કામની વસ્તુ. મને તો આ બહુ જ ગમે રસોડું સાફ કરવા માટે. તો ચાલો નેક્સ્ટ હવે જોઈએ. અને આ તો છે ને મસ્ત જાદુઈ વસ્તુ છે. આ તો આની રીલ્સ તો એટલી જોઈ છે કે વાત પૂછોમાં. છોકરાઓએ દિવાલ ઉપર લીસોટા કરેલા હોય કે આપણા કાંઈ દિવાલ મેળી થઈ ગયેલી હોય તો કલર જાયા વગર આને છે ને ખાલી પાણીમાં બોળવાનું, કાંઈ લિક્વિડ નહીં, કાંઈ કશું જ નહીં, ખાલી પાણીમાં બોળવાનું. પછી જ્યાં ડાગા પડેલા હોય ને ત્યાં વાઇપ કરવાનું એટલે મસ્ત ડાગા વહી જાય. તો આનું આપણે જોઈશું. કેટલા આવ્યા? 2 આવ્યા છે? 4 છે. વાવ. તો એ એક જોવી સફાઈમાં કરવામાં બહુ કામમાં આવે એવું છે, દિવાલના ડાગાવાળું ખાસ કરીને. હવે એમાં શું છે તો મને નથી ખબર. 6 વસ્તુ થઈ ગઈ. હવે શું હશે તો? હા, એમાં સીલ કરવાનું મશીન છે. તો ચાલો હવે લાસ્ટ હવે રહી છે, જોઈએ. ફાઇનલી આ ન્યૂ પ્રોડક્ટ છે ને, આ મારી ફેવરિટ પ્રોડક્ટ છે કે ભાઈ તમારે પેકિંગ, તમે વેફર ખાતા હોય, ભાઈ બધી વેફર નથી ખવાતી, થોડીક રહી ગઈ તો ઘરાઈ ન જાય એ પહેલાં તમારે છે ને એને સીલ કરવા માટેનું મશીન છે. મશીન તો બતાવો યાર. બતાવો પેલા. મેં કોકે મેન્યુઅલ લખ્યું તો લખવું થોડું ને જરૂરી છે મેન્યુઅલ. તો આને આ મારું ફેવરિટ છે. હવે જોઈએ આનું કેમ વર્ક થાય છે. એકાદ સીલ કરો તો. અને ચાર્જિંગ વાળી પ્રોડક્ટ છે આઈ થિંક. હા, ચાર્જિંગ વાળી છે. અને ફ્રીજ સાથે તમે છે ને અટેચ કરી શકો, ફ્રીજની સાથે. એટલે તમે રસોડામાં જ્યારે પણ જરૂર હોય તો ફ્રીજમાંથી લઈ લેવાની. થાય. ચાલો આપણે છે ને પછી પેકેટમાં તમને કરીને બતાવીએ એક પછી એક પ્રોડક્ટ કેવી રીતના સીલ થાય છે. એમ થાય છે, થતું જ હોય, આપણે આવડતું ન હોય. સરખું મેન્યુઅલ વાંચો. મેન્યુઅલ ફેંકી દીધું ને, ફેંકવાનું નહોતું, વાંચવાનું હતું. કાંઈ નહીં, ચાલો પહેલાં ટ્રાય કરીએ ને પછી તમને બતાવીએ ચાલે છે કે નહીં એમ. આનું પ્રોટેક્ટર તો આવી ગયું, પણ આપણે 2 મંગાવ્યા હતા. 2ની પેરમાં જ આવે છે, પણ આપણે એકચ્યુઅલી 3ની જરૂર છે. ત્રણેય સાઈડ આપણે ખુલ્લી ગઈ છે. તો આપણે એક આ સાઈડ ફિટ કરીએ છીએ અને મસ્ત જો ફટાફટ ગ્રીપથી ચોટી જાય છે. અને આ બાજુ પણ. ને પછી ભલે ને ગમે એટલું પાણી થાય ને કંઈ વાંધો આવે નહીં, ગમે એટલા છાંટા ઉડે એટલે સુધી તો આપણે પ્રોબ્લેમ નથી કંઈ. આમાં ઉપર આનો નથી આવતો, નકર બતાવો તમને. જો એટલે કામની વસ્તુ છે, તો આજુબાજુ ભીની ન થાય. તો આ પ્રોડક્ટ તમને કેવી લાગી કોમેન્ટ કરીને કહેજો. તો જો આપણે આ પ્રોડક્ટ છે ને ટ્રાય કરવાની છે. ચાલો બતાવો. આને થોડીક સાસ લીધી છે, ઢોળી દો કેવું સાફ થાય છે. સાસ ઢોળે પાણી ઢોળે? હે, સાસ દેખાય ને, પાણી પછી દેખાય નહીં એટલે એમ. તો ચાલો અહીંથી આપણે જોઈ કેવું એમ લઈ લે છે. એમ તો સાફ થઈ જાય છે. જુઓ કેટલું લિક્વિડ છે, તોય પાણીની જેમ ગોળ ગોળ ફર્યા રાખે છે. જો અને આને છે ને પછી આવી રીતના નીસવી નાખવાનું. આવી ગઈ બધી સાસ અને પાણીથી ધોઈ નાખવાનું આવી રીતના, અને બધું અંદર નીચવાઈ જાય. આ પ્રોડક્ટ બહુ સરસ છે. જો
છે ને બાકી એક નંબર અને ક્લીન પણ થઈ ગયું મસ્ત. રેડી? ચાલો ધોઈ નાખીએ. અને આ પ્રોડક્ટ તમને કેવી લાગી કોમેન્ટ કરજો. અને જેટલી પ્રોડક્ટ તમે બતાવી છે ને, તમને જે પણ પ્રોડક્ટ ગમે એના તમે યુઝ કરી હોય તો રિવ્યુ આપજો. અને બાકી જેને લેવી હોય એને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. અને ઇઝીલી ક્લિક પણ થઈ જાય છે. જો તો ફાઇનલી છે ને આપણે આવડી આ પ્રોડક્ટ ટ્રાય કરી છે. પણ આ પ્રોડક્ટમાં કેવું થયું ખબર છે? આ કદાચ લિક્વિડ ભરવાનું હોય તો લિક્વિડ તમે આમાં ભરી ન શકો. જો ડાયરેક્ટ લિક્વિડ છે ને બહાર નીકળે છે. અમે લિક્વિડ બધા ભર્યું હતું, ટ્રાય કર્યું હતું. પછી મેં વિચાર્યું કે થોડુંક આમ જાડું લિક્વિડ હોય ને એ ભરવી આપણે, તો એ તે હોરું બહાર નીકળ્યું હતું. પણ આનો ખાલી એક જ ફાયદો છે કે તમારા હાથ ન બગાડવા હોય તો ધારો કે આપણું લિક્વિડ છે તો લિક્વિડમાં આમ બોળી તરત તમે આમ સાફ કરી શકો છો. જેમ કે રકાબી હોય તો આવી રીતના. અને નાના વાસણ નો હાલે ને? નાના વાસણમાં કેવરા થોડુંક આમ તો ચાલે, પણ હા નાનું વાસણ હોય તો ન ચાલે. અને તો કદાચ તો બેસીને આમ સાફ કરવું હોય ને તેના માટે પરફેક્ટ છે. જો અહીં ગોળાકાર છે એટલે બધી આવી રીતના થઈ જાય છે આવી રીતના. ત્યારે તમારે હાથ ન બગાડવા પડે. આમાં એક એટલો ફાયદો છે કે ભાઈ તમે હાથ બગડે નહીં. તો ઓબ્વિયસલી પ્રાઇસ પ્રમાણે પછી એટલું જ મળે ને, એમ જેવું છે. તો આ પ્રોડક્ટ ઠીક છે. હવે કોણ કોણ યુઝ કરે છે કોમેન્ટ કરીને કહેજો. આ પ્રોડક્ટ તો મને છે ને બહુ જ ગમી છે. બધાયની ઘરે જબલા હશે, મોટું જબલું એની અંદર જબલા ભેગા કર્યા હશે. બરોબર, આપણે પણ એને મસ્ત સોલ્યુશન લાવી દીધું છે. જો આમાંથી તમારે ઉપર છે ને કોથળી નાખતી જ જવાની અને નીચેથી આપણે અહીંથી નીકળી જાય કોથળી, જબલા નીકળી ગયા. એટલે જોવામાં પણ એકદમ સારું લાગે અને એમ મસ્ત લાગે. શું કેવું તમને? આ પ્રોડક્ટ તમને ગમી કે નહીં કોમેન્ટ કરીને કહેજો. અને આની લિંક હું છે ને ડિસ્ક્રિપ્શનમાં આપી દે. આજે આપણે જેટલી વસ્તુ મગાવી ને એમાં ફેવરેટ વસ્તુ હોય ને તો આવડી. હેલો એવરીવન, આઈ હોપ કે તમને છે ને આ બધી કિચનને રિલેટેડ જે વસ્તુ બતાવીને તમને બધી ગમી હશે. તમને સૌથી વધારે કઈ વસ્તુ ગમી, તમે કઈ યુઝ કરો છો, તમે જરૂરથી કોમેન્ટ કરજો. પ્લીઝ તમે જરૂરથી કોમેન્ટ કરજો એટલે અમને આઈડિયા આવે કે હા ભાઈ તમને આ વસ્તુ તો ગમી એમ. અને આ વસ્તુ નથી ગમી અથવા તમે યુઝ કરતા હતા જે પણ હોય પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હજી 2 વસ્તુ બાકી છે બધા બતાવવાની, પ્રોડક્ટ રિવ્યૂ. તો એ નેક્સ્ટ વ્લોગમાં તમને બતાવશું. તો અત્યારે છે ને તમે બતાવું એક જેવો ટાઈમ જોશે પણ વરસાદ તો હાવ ગયો. જુઓ તમે, તડકો છે અને જ્યાં કાંઈક વાવ્યું છે, આઈ થિંક આ શું છે, શેરડી છે. પણ જે હલે ને ત્યારે એટલો મસ્ત જીવ અવાજ આવે ને કે વાત પૂછવામાં. બહુ મસ્ત અવાજ આવે એનો, સાંભળવાની મજા આવે. અને તડકો જ છે. હવે વર્ષે એવું લાગતું જ નથી કે વર્ષા ઋતુ એવી હોય કે વરસાદની સિઝન હોય. કારણ કે ભગવાને એ કારે બધો વરસાદ આપી દીધો પહેલાં 2-3 દિવસમાં. એટલો વરસાદ આપ્યો, બધે પાણી ભરાઈ ગયું અને હવે વરસાદ જ નથી. તો આ એક પ્રદૂષણની નિશાની હોઈ શકે કે ભાઈ આ વરસાદ આવે ત્યારે બહુ આવે, નથી આવતો ત્યારે નથી આવતો. આપને એમ લાગે કે ભાઈ આપણે પ્રદૂષણ નથી કરતા, એમાં હું આવી જાઉં. પણ આપણથી કંઈક ને કંઈક ભૂલ થતી જ હોય. અને મારી ભૂલ પછી બીજા બધા ભૂલ કરતા હોય, એમ કરતાં પ્રદૂષણ વધતું જાય. એટલે શરૂઆત આપણાથી જ કરવી પડે, એમાં હું આવી જાઉં છું. તો કાંઈ નહીં, નેક્સ્ટ વ્લોગ જોવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વ્લોગમાં છે ને મારા માટે મસ્ત ગિફ્ટ આવી છે, રક્ષાબંધન સ્પેશિયલ. તો એ ગિફ્ટ હું તમને છે ને એડવાન્સમાં ગિફ્ટ મળી ગઈ છે આપણે એમ. તો હું તમને બતાવીશ. પણ નેક્સ્ટ વ્લોગ એના માટે તમારે જોવો પડશે. અને આ વ્લોગ તમને ગમ્યો હોય ને તો જરૂરથી લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નેક્સ્ટ વ્લોગ સાથે. બાય બાય.